એક અગત્યના સમાચાર વડોદરાથી. વડોદરામાં ગત સાંજે એક બ્રાઇટ સ્કૂલ છે જ્યાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં કંઈક એવું હતું કે શાળામાં બોમ્બ મૂક્યો છે, વિસ્ફોટ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે, તેથી આવતીકાલે રજા જાહેર કરી દેજો અથવા આવતીકાલે રજા રાખજો. તમને ખબર છે ઈમેલ કોણે મોકલ્યો હતો? આ ઈમેલ મોકલ્યો હતો શાળાના જ એક 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ. તમે વિશ્વાસ નહીં કરો પણ આ હકીકત છે. આ વડોદરા પોલીસે આપેલી જાણકારી છે અને વડોદરા પોલીસ હવે વધુ તપાસ પણ કરી રહી છે. જ્યારે પણ આ પ્રકારના કોઈ ઈમેલ આવે ત્યારે તેનું આઈપી એડ્રેસ ચકાસવામાં આવે કે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે, તેનું લોકેશન મળે, એ બાદ થોડી આગળ તપાસ થાય. પોલીસને આશ્ચર્ય ત્યારે લાગ્યું કે જ્યારે આ પ્રકારનો ઈમેલ સામાન્ય રીતે દેશની સીમા બહારથી આવતો હોય, પરંતુ આ વડોદરાની સીમાની અંદરથી જ આવ્યો હતો. વધુ તપાસ કરી તો ખબર પડ્યું કે આ તો 5મા ધોરણનો શાળાનો જ વિદ્યાર્થી છે. બીજા દિવસે શાળામાં રજા જાહેર થાય એવા આશયથી આ વિદ્યાર્થીએ બોમ્બ થ્રેટ મેલ કરી દીધો. પછી શું થયું? પછી પોલીસ દોડતી થઈ ગઈ, સ્કૂલમાં ટેન્શન વધી ગયું, અફરાતફરીનો માહોલ થઈ ગયો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ પહોંચી ગઈ અને જાત બાતની તપાસ ચાલુ થઈ ગઈ. અંતે કંઈ જ શંકાસ્પદ મળ્યું નહીં. પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે આ તો 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું કારસ્તાન કહો તો કારસ્તાન અને પ્રેન્ક કહો તો પ્રેન્ક છે. પોલીસ અત્યારે આ વિદ્યાર્થીની વધુ પૂછપરછ કરી રહી છે.